ભુજમાં આપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પ્રેસ કોન્ફરન્સ યોજી. બહુ જ અનેરો ઉત્સવ છે. અમે તો લોકતંત્રને માનવાવાળા, લોકતંત્રને મજબૂત કરવાવાળા, ભારતના સંવિધાનને મજબૂત કરવાવાળા લોકો છીએ. અને એવા સમયમાં ઇન્ડિયા ગઠબંધનની આજ કોંગ્રેસને આપણે એક જોઈન્ટ પ્રેસ વાર્તા થઈ રહી છે. અમારા નીતિશ લાલન જે કેન્ડિડેટ છે અમારા ઇન્ડિયા ગઠબંધનના, યજુવેન્દ્રસિંહ જાડેજા પ્રમુખ છે અમારા કચ્છ જિલ્લાના, મારા પશ્ચિમ કચ્છના પૂર્વ કચ્છના પ્રમુખ સંજયભાઈ બાપટ અને ટીડી દેવરિયા સાહેબ પણ જોડે આજ હાજર છે. એવા સમય પ્રેસને કોર્ડિનેટ કરતા રામદેવસિંહ જ્યારે હાજર હોય ત્યારે અમારા માટે એક એવો અનેરો વાતાવરણ આવ્યું છે જે અમને ઉત્સાહ છે ને, અમારા આમ ઊભા નથી રહેવાતા, કેટલા જલ્દી ફિલ્ડમાં કામે લાગી જઈએ એવો જુસ્સો લાગી રહ્યો છે. ભાઈ રાજકારણમાં 50,000 તો બહુ મોટો આંકડો હોતો જ નથી. એ ખાલી તમે રાજકારણનો કેમ તમે રમો છો એના ઉપર ડિપેન્ડ કરે. જ્યારે અમે જોઈન્ટલી સાથે મળીને કરશું તો મને લાગે કચ્છ અને મોરબી મોટે પાયે અમારે સાથ આપશે. અમારા મોરબીનું સંગઠન પણ ત્યાં થનગની રહ્યો છે, વાટ જોઈને બેઠો ક્યારે આપણે કામે કઈ રીતે લાગવાનું. અને આજ આ પ્રેસ વાર્તા પછી પણ અમે સ્ટ્રેટેજી પ્લાનિંગ કરીને આગળનું બધું કામ કરશું અને મળીને છેવાડાને માનીશું. ગામે ગામ, બૂથે બૂથ જે અમારી સંગઠન જે બનેના એ મળીને અમે કામ કરશું. એક વખત હાર ખમી ચૂક્યા છો તો હવે શું પ્લાનિંગ રહેશે, એનો અનુભવ તમને કેટલો કામ આવશે? હાર છે ને રાજકારણમાં એ કોઈ મોટી વાત હોતી નહીં, કારણ કે ભાજપ છે ને આખા ભારતમાં અહીંયા સુધી પહોંચીને 102 સીટો હતી, બરાબર. એટલે રાજકારણમાં બહુ મોટી વાત નથી. મુદ્દો એ છે કે તમે કેટલા તાકાતથી લડો છો અને એના તેટીને તમારો જ્યારે લડો છો તો તમને મોજ શેની આવે છે. અમારે ભ્રષ્ટાચારી ભાજપ સામે લડવાની મજા આવે છે, અમને એની મજા આવે છે. અમે જ્યારે ગૌચર ખાલી કરવાની લડાઈ લડતા હોય તો અમને એની મજા આવે છે. અમને જ્યારે છેવાડાને માનવી હોય, ખેડૂત હોય, આ તમે સમજો હમણાં જ અમારા પ્રમુખે એક એવો કૌભાંડ બહાર પાડ્યો છે જેમાં પ્રાઇમ મિનિસ્ટર જે રોજગાર યોજના છે એમાં લાખો રૂપિયા બેન્કો જોડે સેટિંગ કરીને ભાજપના હોદ્દેદારો બેન્કોવાળા મેનેજરો મળીને ખાઈ રહ્યા છે. મજા તો એનાથી વધારે છે કે જ્યારે આ કૌભાંડ બહાર પાડ્યો તો ભાજપના અમે નામ નથી લેવા, એવા લોકો એમને રિક્વેસ્ટ કરી કે રહેવા દેજો. તમે સમજો હજુ તો અમારે ઇન્વેસ્ટિગેશન ચાલુ થયું છે. એમાં એક બેંક અધિકારી સસ્પેન્ડ થઈ ગયો છે અને બેંકના જીએમને રિક્વેસ્ટ એવી છે કે અમારા પાસે માર્ચ મહિને હોવાના કારણે અમે ઇન્વેસ્ટિગેશન ચાલુ કર્યું, થોડો ડિલે ચાલે છે. કારણ કે આજ કેવો જે રીતે બેંક SBIએ બોન્ડના ડેટા આપવામાં ડિલે કરવા માંગતી હતી, કારણ કે એની ચૂંટણી પડવાની હતી, પડી રહી છે. એ જ રીતે આ કૌભાંડ પણ એવું છે કચ્છમાં બહાર આવે તો ભાજપના કેટલા બધા હોદ્દેદારો આના ભાગીદાર જે છે એ બહાર આવે એટલે બેંકમાં પ્રેશર કરીને એ બેંકના ઇન્વેસ્ટિગેશનને ડિલે કરાવી રહ્યા છે. એટલે ક્યાંક ભ્રષ્ટાચારી ભાજપને ભ્રષ્ટાચારી બીવી બહુ સારો સેટ થઈ જાય છે. એટલે જેના કારણે આપણે જે કચ્છના લોકો છે, આજે કચ્છ લોકસભાની વાત કરી રહ્યા ત્યારે એ પીડિત થઈ રહ્યા છે. સાચા હકદાર લોકોને લોન નથી મળી રહી, પણ સેટિંગ કરીને આખો સબસિડી ખાઈ જાય છે. આવો ખેલ ચાલી રહ્યો છે. આજે ભુજ મધ્યે આ પ્રેસ વાર્તામાં ઉપસ્થિત અમારા કચ્છ મોરબી વિસ્તારના ઉમેદવાર નીતિશભાઈ લાલન, આમ આદમી પાર્ટીના પ્રદેશના કાર્યકારી પ્રમુખ એવા કૈલાસદાનભાઈ, પૂર્વ કચ્છના આમ આદમીના પ્રમુખ એવા ભાઈ ટીડી દેવરિયા, પશ્ચિમ કચ્છના પ્રમુખ એવા ભાઈ સંજયભાઈ બાપટ, આજે ઇન્ડિયા અલાયન્સના સાથી પક્ષો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવાર બધા ભેગા મળી અને આ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ યોજી છે, જેમાં લોકોમાં એક મેસેજ જાય કે આ જ વખતે ઇન્ડિયા અલાયન્સના સાથી પક્ષો ભેગા મળી અને મજબૂતીથી લડવા જઈ રહ્યા છે. આજે આંકડાકીય વાત કરીએ તો 2022ની જે વિધાનસભાના આંકડાઓ જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અમે ભેગા મળીને કરીએ છીએ તો માત્ર 60,000 થી 70,000 મતનો જ ફરક કચ્છ જિલ્લામાંથી આવી રહ્યો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી ખોટી વાતો 5 લાખ મતોની અને એવી વાતો કરી લોકોને ભરમાવાની કામ કરી રહ્યા છે. ત્યારે સત્ય હકીકત એ છે કે એ ખૂબ નાના માર્જિનનો ફરક છે અને જ્યારે બે તાકાતો ભેગી થઈ છે ત્યારે અમે ડબલ શક્તિથી કામ કરશું અને આ શક્તિ ખૂબ મોટા મતોમાં પરિવર્તિત કરી અને ખૂબ મોટા માર્જિનથી આ જ વખતે કચ્છની આ સીટ અમે જીતવા જઈ રહ્યા છીએ. પ્રશ્નોની વાત કરીએ તો અનેકો પ્રશ્નો જે અમે કચ્છમાં લોકોની વચ્ચે ગયા ત્યારે આવ્યા. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ દ્વારા અને ઉદ્યોગપતિ દ્વારા જે ગૌચરની જમીન કબજે કરી લેવામાં આવી છે
એના માટેમાં લોકોમાં ખૂબ રોષ છે. આજે ખેડૂતો જે વર્ષોથી નર્મદા નીરની રાહ જોઈ રહ્યા છે, એમના પણ સબ કેનાલના અને બાકીના જે કામોની અને જે વધારાનો 1 મિલિયન એકર ફીટ પાણી નથી મળી રહ્યો, એના માટેની તકલીફ છે. એના માટે ખૂબ ખેડૂત પીડાઈ રહ્યો છે. આજે મારો કચ્છનો યુવાન જે ભણી અને અહીંયા કને મોટો થયો, ત્યારે એને સ્થાનિક અહીંયા કને એટલી બધી કંપનીઓ હોવા છતાં રોજગાર નથી મળી રહ્યો અને રોજગારી માટે અમદાવાદ, સુરત અને મુંબઈ સુધી જવું પડે છે. ત્યારે યુવાનોમાં પણ ખૂબ એક રોષ છે. એવા અનેકો પ્રશ્નો કચ્છમાં સામે આવ્યા છે, જેના લીધે કચ્છના લોકો તકલીફમાં છે અને એના માટે અમે વિશ્વાસથી કહીએ છીએ કે આ વખતે અમે ખૂબ મોટા માર્જિનથી આ સીટ જીતવા જઈ રહ્યા છીએ. કચ્છની જ વાત કરીએ આપ તો મોરબી પણ સાથે જોડાયેલું છે, એ બાબતે શું કહેશો? જી, મોરબીમાં પણ ખૂબ સારો પ્રતિસાદ અમને મળી ગયો છે. મોરબીમાં પણ અમારું સંગઠન ખૂબ ઉત્સાહિત છે. ત્યાં પણ અમે ત્યાંના સાથીઓ સાથે સંપર્કમાં છીએ. આગામી દિવસોમાં ત્યાં કને પ્રવાસ કાર્યક્રમ પણ અમે યોજ્યો છે. ત્યારે મને 100% વિશ્વાસ છે કે મોરબી વિસ્તારમાંથી અમને સારી એવી લીડ મળશે. આજની પ્રેસ વાર્તામાં મારી સાથે ઉપસ્થિત કચ્છ જિલ્લાના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાજી તથા ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ અને સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ આદરણીય શ્રી કૈલાસદાન ગઢવીજી અને પૂર્વ પશ્ચિમના પ્રમુખશ્રીઓ અને આ પત્રકાર મિત્રો, કચ્છમાંથી જે અમારી ઇન્ડિયા એલાયન્સની મજબૂતીથી લડત આપશે ભાજપ સામે અને જે પરિવર્તનની લહેર કચ્છથી શરૂ થઈને ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે એવો અમને દ્રઢ વિશ્વાસ છે. અને વાત કરીએ કચ્છના મુદ્દાની તો બેરોજગારી ચરમસીમાએ છે. અત્યારે યુવાનો ડિગ્રી છે પણ રોજગાર નથી અને ભાજપની નીતિ રહી છે જૂઠું બોલવું, જોરથી બોલવું અને ગામે ગામ બોલવું, એ એમની નીતિ રહી છે. પણ સત્યતા આખી અલગ છે કે બેરોજગારી આટલા ઉદ્યોગો હોવા છતાં પણ બેરોજગારી ની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. આરોગ્ય તંત્ર ખાડે ગયેલું છે. આ શાળાઓમાં શિક્ષકોની ઘટ છે. ખેડૂતોને હજી સુધી વિપર્યય વાવાઝોડાની સહાય બી નથી ચૂકવાઈ. એટલે આ વિવિધ પ્રશ્નો અને મહિલાઓની જે વાત કરે છે સશક્તિકરણની, આજે મહિલાઓ પર અત્યાચારનો ગ્રાફ દિવસે ને દિવસે વધતો જાય છે. એટલે તમામ મોરચે નિષ્ફળ નીવડેલી આ સરકાર આ ફેરે અમારા ઇન્ડિયા એલાયન્સની સરકારમાં બનાવવાના મૂડમાં છે. માત્ર 7 તારીખની જ વાટ જોઈ રહ્યા છે. 7/5/2024ના કચ્છમાં ભાજપ મુક્ત થશે એ અમને વિશ્વાસ છે. પહેલા તમે 50,000થી જીતવાનો દાવો કર્યો તો હવે આપની સાથે આવી હવે કોઈ સંખ્યામાં વધારો કરવા ઈચ્છો છો? અમે આ ખોટી હવાબાજી નહીં કરીશું, કારણ કે 5 લાખ મતની તો આ વાત કરે છે એ લોકતંત્રને ખતમ કરવાની વાત છે. બાકી અમારી એટલી મજબૂત એલાયન્સ છે એટલે અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમે 50,000+ આજે બી કહીએ છીએ કે 50,000+ લીડથી કચ્છની લોકસભા ઇન્ડિયા ગઠબંધનના ફાળે આવશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. તમે પ્રથમ વખત બોલ્યા હતા એ જ પ્રશ્નો આજે ફરીથી બોલી રહ્યા છો. લોકો વચ્ચે ગયા તો શું જાણો? લોકો ખૂબ અમે જઈ રહ્યા છીએ ત્યારે લોકો ખૂબ ઉત્સાહમાં છે અને બધા 7 તારીખની વાત જોઈ રહ્યા છે. 7/5/2024ના પરિવર્તનના મૂડમાં છે. તેઓ પોતાનો જવાબ બેલેટથી આપશે એવો અમને વિશ્વાસ છે. આવા મુદ્દા કોઈ તમારી સામે આવ્યા લોકો વચ્ચે જતા? પવનચક્કીના છે, ગૌચર જમીનોના છે, આરોગ્યના છે, પાણીના પ્રશ્નો છે, ખેડૂતોના પ્રશ્નો છે. તમામ પ્રશ્નોની અમે રજૂઆત સાંભળી રહ્યા છીએ. અત્યારે જે આપ જોઈ રહ્યા છો નાના દબાણો દૂર કરે છે, પણ જે એમના મળતિયાઓ અને જે ભ્રષ્ટાચારી લોકો છે એમના દબાણ વચ્ચે આવે છે તો ત્યાં એકને ગોળ ને બીજાને ખોળનું વર્તન કરી રહ્યા છે. એટલે અધિકારીઓને બી કીધું છે કે સરકાર ક્યારે કાયમ કોઈ રહેવાની નથી. આજે એમનો વારો છે તો કાલે અમારો આવશે. પ્રજાને સુખમાં અમે સહકાર આપશું, પણ દુઃખમાં જો ખોટી રીતે હેરાન કરશો તો અમે કોઈને પણ બક્ષવાના નથી.